આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રે રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલ મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું। આમોદ તાલુકામાં પુરસા ગામે રાત્રિના સમયે ઘરના વાડામાં મહાકાય અજગર હોવાનું જોવા મળતા ઘર માલિકે આમોદ વન વિભાગને જાણ કરી હતી, જેથી આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તથા હેમંત પરમારે રાતોરાત પુરસા ગામે પહોંચી કરસનભાઈ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા ગામે રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો, ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ હેમંત પરમાર દ્વારા મહાકાય અજગરનું રાત્રિના સમયે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।